પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી 2 માસના બાળકનું અપહરણ કરનાર મલીને પોલીસે ઝડપી પાડી હતી. મળતી માહિતી મુજબ ગઢ મડાણાની કુટુંબી મહિલાને આરોપી મહિલા ભારતીબેન ઉર્ફે સવિતાબેન પાલનપુર સિવિલમાં સહાયની લાલચ આપી લાવી હતી અને પછી બાળકનું વજન કરાવવાના બહાને બાળકને લઈને ત્યાંથી નાસી ગઈ હતી. જેની ફરિયાદના આધારે પાલનપુર પોલીસે આરોપી મહિલાના કોલ ડિટેલ્સના આધારે વોચ ગોઠવીને 24 કલાકમાં આરોપી મહિલા ભારતીબેન અને તેના પ્રેમીને ઝડપી પાડ્યો હતો. આમ 2 માસના બાળકને તેમના માતા પિતાને સોંપાતા જ પરિવારે પોલીસનો મોટો આભાર માન્યો હતો. પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી ફરિયાદી બેનના બાળકની ચોરી થયેલ ઉઠાંતરી થયેલ જે બાબતેની ફરિયાદ નોંધીને આગળની તપાસ અમોએ તાત્કાલિક શરૂ કરેલી. પોલીસ અધિક્ષક શ્રી બનાસકાંઠા તથા ડીવાયએસપી શ્રી પાલનપુર એસએન પરમાર સાહેબના માર્ગદર્શન કરી તાત્કાલિક તપાસ શરૂ કરી આરોપી બેનના મોબાઈલ ફોન નંબર મેળવી લોકેશનથી ગઈકાલે વાગડ ગામે તથા રાબડોદ તથા જગાણા ગામે તપાસ કરવામાં આવી અને આરોપણ બેન જે મોહમ્મદ કયુભાઈના બોર પર રહેતી હતી તેમની સાથે આરોપી ફોન સંપર્કમાં હોય લોકેશન આધારે આ બંને આરોપીઓની ગઈકાલે પાલનપુર ધરપકડ કરવામાં આવેલ છે અને બાળકનો કબજો મેળવી ફરિયાદી બેનને પરત સોંપવામાં આવેલ છે. કારણ શું છે આપણે કેમ બાળક ચોરી? આ કામે તપાસ દરમિયાન આરોપણ બેનને 3 થી 4 વખત મિસ ડિલિવરી થઈ ગયેલ હોય, કોઈ સંતાન ન હોય, હાલના જે તે પતિ સાથે રહે છે તેનાથી કોઈ સંતાન ન હોય, સંતાન સુખ મેળવવા માટે પોતે પોતાની ભાણીનું બાળકનું ઉઠાંતરી કરેલું હોવાનું જણાવેલ છે અને પોતે વધુ તપાસમાં કે આ બાળકને પોતાની બાળકની જેમ સાચવવાની હતી અને જો પોતે પકડાઈ જાય તો સોંપી દેવાની પોતાની ગણતરી હતી તેવું જણાવ્યું. નિલેશ પટેલ, S9 ન્યૂઝ, પાલનપુર.